આ ચેપ્ટર ને આપણે શરૂ કરી દીધું છે, પણ એમાં કેટલીક પાયાની સમજૂતીની થોડી જરૂર છે કે હું આ રીતે હાલમાં રજૂ કરું છું. થોડું ધ્યાનમાં રાખીએ. આ ચેપ્ટરની અંદર કેટલાક શબ્દો આવે છે જે આપણે સમજૂતી મેળવવાની થાય છે. જેમ કે ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી પેસિવ. આમ તો અગાઉના જે લેક્ચર છે એમાં થોડી વાત કરી દીધી છે મેં, પણ છતાંય આની સમજૂતી મેળવી લઈએ. પેશી એટલે શું? બરાબર. આપણા શરીરમાં કોષ નું પ્રમાણ શું હોઈ શકે? અંગ કોને કહેશું? અંગતંત્ર શું છે? શરીર અને જીવંત અવસ્થા આ શું છે? કોષ આપણા શરીરના જીવનનો એક એકમ શા માટે ગણવામાં આવે છે? આ થોડી ચર્ચા કરી લઈએ. હું આ ચર્ચાને બે અલગ અલગ બાબતોથી સમજાવું છું, જે તમારા અગાઉના અભ્યાસમાં કદાચ આવી ગયું હોય એને લિંક કરીને સમજાવવાની કોશિશ કરું, જેથી કરીને તમને નજરમાં ઝડપથી આવે. તો હું અહીંયા એક બાંધકામ મકાનની વાત કરું છું. ધ્યાનથી સાંભળો. મકાન કોઈ પણ હોઈ શકે, કોઈ પણ ને હોઈ શકે. એવું આપણે રહેતા હોય એને મકાન ન કહેવાય, એ ઘર કહેવાય. તો મકાન શું એ અહીંયા જોઈએ. એમાં આ જ રીતે બહુકોષી સજીવ નું શરીર, મેં એમ નથી કીધું કે આ જીવે છે, બરાબર? અને અહીંયા પણ એમ નથી કહેતો કે આ જીવે છે, આ એમ નથી કહેતો કે આ નિર્જીવ છે કે શું છે. અત્યારે કાંઈ કહેતો નથી, ધીરે ધીરે આપણે આગળ વધશું. આપણને એટલી ખબર છે કે મકાન બનાવવું હોય તો એમાં પાયાની દ્રષ્ટિએ એટલે કે મૂળભૂત જરૂરિયાત, સૌથી વધુ જરૂરિયાત શું હોય છે એની કેટલીક યાદી કરીએ. તો અહીંયા ઈંટ અથવા ચણતર કામ માટે જો વપરાતા ભૂખરા પથ્થર એને જોડવા માટે સિમેન્ટ, પાણી વગેરે જોઈએ. તો સિમેન્ટનું કામ શું થયું? પાણીનું કામ શું થયું? આ ચણતરમાં વાપરી શકાય, એને એકબીજા સાથે મજબૂત રીતે જોડી શકાય, બરાબર? એટલું. આની સાથે રેતી પણ આવે. પણ હું એમ કહું છું, ઈંટ અથવા ભૂખરો પથ્થર જે છે ઘણી જગ્યાએ બેલા બોલે છે. તો આ ઈંટ અને પથ્થર એ આપણે સિમેન્ટની જગ્યાએ વાપરીશું તો નહીં ચાલે. સિમેન્ટના બનાવેલા બ્લોક એ હશે તો ચાલશે. તો આવો કોઈ એક ઘટક જોશે, બરાબર, કે જેને જોડવા માટે તમે સિમેન્ટ, રેતી, પાણી વાપરો, એ અલગ વસ્તુ થઈ ગઈ. તો અહીંયા મૂળભૂત આને ધ્યાનમાં લઈએ. જેમ કોઈ મકાન કે દુકાનનું હોય, સ્કૂલનું હોય, કોઈ સરકારી કે ગેર સરકારી ઓફિસનું મકાન હોય, કોઈ પણ XYZ મકાન હશે, એને બનાવવા માટે, ચણતર કરવા માટે ઈંટ અથવા પથ્થરની જરૂર પડે છે. એ જ રીતે સેમ ટુ સેમ આ મુજબ કોઈ એક શરીરનું બંધારણ તૈયાર કરવા માટે કોષની જરૂર પડશે. તો મૂળભૂત જે જરૂરિયાતવાળી રચના થઈ, મૂળભૂત જરૂરિયાતવાળી, એના સંદર્ભને આપણે આ ચેપ્ટરના ટાઇટલ મુજબ ધ્યાનમાં લઈએ. તો કોષ સજીવનો એક એકમ થયો બંધારણીય. શરીરના બંધારણ માટે કોષની જરૂર છે. જેમ મકાનના બંધારણનો એકમ ઈંટ અથવા પથ્થર થશે, આ થશે મકાનનો બંધારણીય એકમ. બરાબર? એક સરખા ઘણા છે, આવા કોઈ એકને એક એકમ તરીકે કયો, એના જેવા ઘણા બધા જોડાય એકબીજા સાથે, ત્યારે આપણે કોઈ મકાન બનાવીએ છીએ. એ જ રીતે આ એક એકમ, કોઈ એક પ્રકારનો ઘટક, એની જેવા ઘણા બધા ઘટકો એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાય ત્યારે શરીર બને છે. તો આ કોષ એ શું થયું? શરીરનો બંધારણીય એકમ. હવે મેં અહીંયા ચણતર શરૂ નથી કરેલું, હવે હું આગળ વધારું છું. આવા ઈંટ અને પથ્થરો ભેગા કરી આ એક દીવાલ તમે જે જુઓ છો,
બરાબર બોર્ડ જેમાં લગાડેલ છે એની અંદર આવા પથ્થરો કે ઈંટ સમાન પ્રકારની હશે એને ભેગા કરીએ એટલે આપણે શું મળશે દીવાલ મળશે એક સરખા પ્રકારના પથ્થરો ભેગા મળી અને આ એક સમાન દીવાલ મળે છે બરાબર દીવાલ હવે આ દીવાલની અંદર વપરાયેલા પથ્થરો વિશે વાત કરીએ શું આ પથ્થરો અલગ અલગ પ્રકારના છે એવું થશે કે અહીંયા ષટકોણ પથ્થર વાપરીએ એની બાજુમાં ચોરસ વાપરીએ એની બાજુમાં હંમેશા ગોળ પથ્થર જ વાપરવો પડે નહીં એ પથ્થરો એક સમાન દીવાલ બનાવવી હોય એક સમાન દીવાલ બનાવવાની થાય તો સમાન પ્રકારના બંધારણ વાળા પથ્થરો જોશે જો દીવાલનો પ્રકાર તમે બદલો તો ત્યાં કોઈ નવો આકારનો પથ્થર લગાડવાનો થશે પણ જેવી દીવાલ હશે એ મુજબના તમારે પથ્થરો સમાન પ્રકારના લગાડવા થશે તો અહીંયા આ પથ્થરોનું બંધારણ આકાર રચના કેવી થશે સમાન આકાર સમાન બંધારણ હશે ને પથ્થરો મળે છે ક્યાં ખાણમાં ઈંટો ક્યાં મળશે જ્યાં ઈંટોના ભઠ્ઠા હશે એવી જગ્યાએ એવું નહીં થાય કે તમે શોપિંગ મોલમાં જશો ખીચામાંથી ફટ દઈને ક્રેડિટ કાર્ડ કાઢશો મારે આજે બે ઈંટોની જરૂર છે લાવો આવું નહીં થાય શોપિંગ મોલમાં અથવા તો કરિયાણાની ગ્રોસરીની દુકાને નહીં મળે કાપડની દુકાને નહીં મળે એને ઉત્પન્ન થવાની ઘટના પથ્થરોની ખાણ હોવી જોઈએ ખાણ ગમે ત્યાં હોઈ શકે પણ એ તમામ શું છે પથ્થરોની ખાણ અથવા ઈંટ એ તમામ પ્રાપ્તિ સ્થાનો શું છે ઈંટ બનાવતા ભઠ્ઠા તો ઉત્પત્તિ સ્થાન પણ અહીંયા સમાન છે બરાબર તો સમાન આકાર સમાન બંધારણ સમાન ઉત્પત્તિ આ જે તૈયાર થાય છે એને આપણે દીવાલ કહીએ છીએ આ દીવાલ મુજબ શરીરની અંદર જે તૈયાર થાય છે એને પેશી કહેવામાં આવે છે પેશીની અંદર વપરાતા તમામ પ્રકારના કોષો જે છે એ પણ સમાન આકાર સમાન રચના સમાન બંધારણ હોય બરાબર તો પેશીની વ્યાખ્યા અહીંયા તમને મળી ગઈ સમાન આકાર સમાન રચના સમાન બંધારણ ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે સમાન આકાર સમાન રચના સમાન બંધારણ ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે દાખલા તરીકે વનસ્પતિની વાત કરવામાં આવે તો વનસ્પતિની કેટલીક પેશીઓમાં દ્રઢોદક પેશી દ્રઢોદકી પેશીમાં સમાન પ્રકારના કોષો છે મૃદુતકી પેશી એની અંદરના કોષો બધા સમાન પ્રકારના છે નાના મોટા સાઈઝમાં હોઈ શકે પણ બધાનું બંધારણ આકાર મોહનદંશે ગોળ કે લંબગોળ મુજબનું હોય છે બરાબર એ જ રીતે પ્રાણીઓમાં વાત કરીએ પ્રાણીઓની ચેતાપેશીમાં બધા ચેતાકોષો કે જે સમાન આકાર બંધારણના જોવા મળે છે આ મુજબના આ આપણી ચેતાપેશી છે જે કોષો મગજમાં જોવા મળે છે મગજ પણ એક ચેતાપેશીનો ઘટક થયો બધા કોષો આ મુજબના છે તો સ્નાયુ પેશી ચેતાપેશી બરાબર તમામ પેશીઓમાં પોતપોતાની રચના મુજબ સમાન કોષો છે જે સ્નાયુ પેશીમાં કોષો હશે એ ચેતાપેશીમાં નહીં હોય કારણ કે ચેતાપેશીનું કાર્ય બંધારણ અલગ છે આનું કાર્ય બંધારણ અલગ છે અહીંયા એક વાત ધ્યાનમાં રાખીએ સમાન કાર્ય અને સમાન કાર્ય હા પેશીની વ્યાખ્યામાં આ એક બરાબર ઉમેરવાનું છે સમાન આકાર સમાન રચના સમાન બંધારણ સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવાય અહીંયા તમામ પથ્થરોનું કાર્ય એક ચોક્કસ દિવાલ બનાવવાનું છે એમ તમામ પેશી તમામ કોષો પેશી બનાવે બરાબર જો ચેતાપેશીનું કાર્ય અલગ છે એ અનુસંધાન તમામ કોષો સરખા છે એનાથી જુદું સ્નાયુ પેશીનું કાર્ય તમામ શરીરમાં સરખું છે તો એના કોષો જુદા છે આ મુજબ તો આ ચાર શબ્દો
એ પેશીની વ્યાખ્યાના પાયાના આધારે. તો વનસ્પતિમાં મૃદુતક, દ્રઢતક, સ્થૂળકણ પેશી, પ્રાણીઓમાં સ્નાયુ પેશી, ચેતાપેશી, રુધિર પેશી વગેરે. આ થઈ જાય. હવે આવી એકથી વધુ દિવાલો ભેગી મળી અને કોઈ એક પ્રકારનો રૂમ તૈયાર કરશે. દાખલા તરીકે રૂમ, રસોડું ગણો. રસોડામાં ચારે દિવાલો સરખી નહીં હોય. એકમાં રસોડાનું પ્લેટફોર્મ હશે, બીજી જગ્યાએ સ્ટોર હશે, કે દરવાજો આવતો હશે, કે બારી આવતી હશે. તો આ અલગ અલગ પ્રકારની પેશીઓ દિવાલો ભેગી મળી અને રૂમ તૈયાર થાય છે. અહીંયા એકથી વધુ પેશીઓથી બનતી રચના છે. આ રૂમ શું છે? એ મકાનનું અંગ છે. જુદા જુદા અંગો હોય મકાનમાં, એ આ એક અંગ છે. બાથરૂમ પણ એક રૂમ છે. ખ્યાલ આવે? રસોડામાં રૂમ શબ્દ નથી વાપરતા, પણ એ મકાનનો એક અંગ રૂમ જ છે. બેડરૂમ, લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, જે ગણો તે એમ અલગ અલગ પ્રકારના. લાઇબ્રેરી રૂમ હોય તો એ અલગ અલગ રૂમ કોઈ પણ મકાનમાં એક અંગ છે. સરકારી કચેરીઓ હોય તો એમાં પણ અલગ અલગ હોય. સ્કૂલ, શાળાની બિલ્ડિંગ હોય તો એમાં પણ અલગ અલગ રૂમ હોય. ક્લાસ 11th નો રૂમ, ક્લાસ 12th નો રૂમ, આ રીતે તો અલગ અલગ રૂમ હોય. ઓફિસ રૂમ, બરાબર. તો આ તમામ રૂમ મકાનના અંગો છે અને એ રૂમની અંદર એકથી વધુ પેશીઓ આવતી હોય છે. એટલે એકથી વધુ પેશીઓ એટલે દિવાલોની વાત કરીએ છીએ આપણે. એકથી વધુ દિવાલોથી બનતી રચના છે. એવી જ રીતે અહીંયા એકથી વધુ પેશીઓથી બનતી રચનાને અંગ કહેવામાં આવે છે. અંગ, બરાબર. એકથી વધુ પ્રકારની પેશીઓથી બનતી રચના અંગ કહેવામાં આવે છે. અંગની વ્યાખ્યા, અંગના પ્રકારો જોઈએ. અંગ કોને કહેશું? જીભ આપણા શરીરનું એક અંગ છે. આંખ આપણા શરીરનું અંગ છે, ધ્યાનમાં રાખો. જઠર, આંતરડું, સમજાય ને? આપણું હૃદય, ફેફસા, યકૃત, સમજાય? આ બધા આપણા અંગો છે. અંડળી, શ્વાસનળી, નાક આપણું અંગ છે. આ હાથ અને પગને ઉપ અંગો કહેવામાં આવે. ઉપાંગો, જે વિજ્ઞાનની ભાષામાં. હાથ પગ શું છે? ઉપાંગો કહેવાય. આપણે મૂળભૂત અંગો નથી. આપણે એને સરળતા માટે સામાજિક લેવલે ભાષાકીય આપણે માટે એને અંગો કહીએ છીએ. હાથ અને પગ આપણા અંગો છે. ખરેખર એ શું છે? ઉપાંગો. બે હાથ અગ્ર ઉપાંગો, આ બંને પગ પશ્ચ ઉપાંગો. તમે આ કદાચ ભણી ગયા છો. તો આ આપણા અંગો છે. જીભ, આંખ, જઠર, આંતરડું, હૃદય, ફેફસા, યકૃત વગેરે વગેરે. આ અંડળી, શ્વાસનળી, કિડનીઓ એટલે કે મૂત્રપિંડ વગેરે. આ બધા શું થશે? અંગો. જેમ આપણે અહીંયા અંગોની વાત કરી, રસોડું, ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ, બેડરૂમ વગેરે વગેરે, ઓફિસ રૂમ, ક્લાસ 11 નો રૂમ, ક્લાસ 12 નો રૂમ વગેરે. આ બધા રૂમ એ અંગો કે ત્યાં અંગો. આવા અંગો ભેગા મળશે એટલે એક અંગતંત્ર તૈયાર થશે. અંગતંત્ર, બરાબર. હવે તમે જરા અહીંયા નજર કરો. અહીંયા સુધી ઘણા બધા કોષો ભેગા મળી પેશી બને. ઘણી બધી પેશીઓથી અંગ બને. ઘણા બધા અંગોથી અંગતંત્ર બને છે. તો કોષોની સંખ્યા ઘણી બધી થઈ. જેમ અહીંયા ઘણા બધા રૂમ ભેગા મળી, એકથી વધુ પ્રકારના રૂમ ભેગા મળશે એટલે ચોક્કસ પ્રકારનું એ મકાન તૈયાર થશે. બરાબર. વિભાગ મકાનનો તૈયાર થશે. કમ્પ્લીટ મકાનની વાત નથી, એનો કોઈ ચોક્કસ વિભાગ તૈયાર થશે. મકાનનો
હવે એની અંદર તમે અંગો ઘણા બધા જોઈ શકો છો। શાળા હોય તો ચોક્કસ પ્રકારના વર્ગખંડો હશે, ઓફિસ હશે તો ચોક્કસ પ્રકારની ઓફિસ હશે, વગેરે વગેરે। અને આવા અંગતંત્રોના સમૂહથી જે બનતી રચના છે સ રી ર ગણાશે, બરાબર। અને આ જ પ્રકારે આવા વિવિધ મકાનો, દાખલા તરીકે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, બરાબર, કોલેજ, આવી તમામ વિભાગો વાળી જે રચના છે એ એક આખું સંકુલ હશે, એને કહેવાશે સંકુલ। ત્યાં કોઈ એક વસ્તુ, કોઈ એક અભ્યાસક્રમ નહીં હોય, વિભાગ પૂરતો અભ્યાસક્રમ નહીં હોય, એટલે કે હાઈસ્કૂલ ગણો તો શાળા ગણાશે, બરાબર। માત્ર પ્રાથમિક હશે તો પ્રાથમિક શાળા હશે, માત્ર કોલેજ હશે તો એને કોલેજ કહેવાશે, પણ બધું ભેગું હશે તો શું થશે? સંકુલ। તો અહીંયા એક કરતા વધારે અંગતંત્રો ભેગા મળશે એ શૈક્ષણિક સંકુલ થશે। આ જ રીતે કોઈ ઓફિસ કે કોઈ ફેક્ટરીની વાત કરો તો પ્રોડક્શન, જ્યાં નિર્માણનું કામ થતું હોય ફેક્ટરીમાં, એ એક તંત્ર, એક મકાન અલગ હશે, પછી એનું કાર્યાલય બીજી જગ્યાએ હશે, પછી એનું ગોડાઉન ત્રીજું હશે, એમ અલગ અલગ પ્રકારના મકાનો છે। આ બધા અંગ ભેગા મળી, અંગતંત્રો ભેગા મળી અને આખી મોટી ફેક્ટરી તૈયાર થશે, બરાબર। તો એ એક બોડી તૈયાર થયેલી ગણાશે, શૈક્ષણિક સંકુલ। આ ખ્યાલ આવે ને? તો જરૂરિયાત મુજબ નાનું છે। હવે એવું વિચારો કે આ ફેક્ટરી, સોરી, આ શૈક્ષણિક સંકુલ બંધ છે, વેકેશન છે, અથવા વેકેશન પણ નહીં, બંધ જ છે, ચાલુ જ નથી, નિર્માણ થઈને હજી રંગરોગાન થઈને હજી બંધ છે, કોઈ વિદ્યાર્થી નથી, કોઈ શિક્ષક નથી, કાંઈ નથી। તો તમે ત્યાં જાઓ તો તમને કોઈ પ્રવૃત્તિ, કાર્ય અહીં જોવા નહીં મળે। આ આખું એક તંત્ર જે છે, બરાબર, આખું એક તંત્ર આ કેવું હશે? નિર્જીવ, બરાબર। એવી જ રીતે આપણે અહીંયા આ અલગ અલગ તંત્રની જે વાત કરી લખવામાં રહી ગયું છે, પ્રોડક્શન હાઉસ, ગોડાઉન, બરાબર, એ અહીંયા નથી લખ્યું। તો એ બધા અંગતંત્રો મકાનના ભેગા થઈ અને શૈક્ષણિક સંકુલ કર્યું। દાખલા તરીકે ઓફિસ, કાર્યાલય, બરાબર, કાર્યાલય શાળાનું એક અલગ વિભાગ, પછી ક્લાસરૂમ અલગ અલગ વિભાગના, પ્રાથમિકના, પ્રાઇમરીના, હાઈસ્કૂલના, કોલેજના, આચાર્ય તમામ અલગ અલગ, વગેરે વગેરેના અલગ અલગ મકાનો ભેગા મળીને એ સંકુલ બને છે। તો એ તંત્રો ભેગા થઈ અને સંકુલ તૈયાર થયું, બરાબર। અહીંયા કોઈ કાર્ય નથી માટે નિર્જીવ છે, અહીંયા પણ કોઈ કાર્ય શરીરની અંદર નથી, તો એ પણ કેવું છે? નિર્જીવ। હા, હવે હું એમ કહું છું કે નિર્જીવ છે, કારણ કે જીવિતતા માટેનું કોઈ કાર્ય નથી। શરીર કોઈ પણ હોઈ શકે, આ કૂતરાનું, બિલાડી, ગાય, ભેંસ, ઘોડો, બકરી, માણસ વગેરે, આ નિર્જીવ। અંદર કોઈ જૈવિક અવસ્થા, જીવંત અવસ્થા કે પોતાની મેળે આપમેળે વિચારે, કાર્ય કરે, ખાય, પ્રજનન કરે, એવું કોઈ કાર્ય દર્શાવતું નથી। અહીંયા શૈક્ષણિક સંકુલમાં આવશે। હવે આ શૈક્ષણિક સંકુલની અંદર તમામ તંત્રોના કાર્યો ચાલુ થાય છે। દાખલા તરીકે કર્મચારીઓ આવે છે અને પ્રોડક્શનને લગતું કોઈ વસ્તુ બનાવવાનું હોય, દાખલા તરીકે કાપડમાંથી કંઈ બનાવવાનું હોય, અથવા કાપડ બનાવવાનું હોય તો એ સરસામાનને મશીનમાં ચલાવે છે, કાપડનું નિર્માણ કરે છે, બરાબર। પછી કેટલાક માણસોને ગોડાઉનમાં ગોઠવે છે, કાર્યાલયમાં કેટલું કામ થાય છે, હિસાબો રોજના થાય છે, આવું બધું। તો તમામ જગ્યાએ કાર્ય ચાલુ હોય અને આપણે એને જોઈએ તો એ ચાલુ તંત્ર છે એમ કહેવાય। જે તંત્ર કાર્ય દર્શાવતું હોય, બરાબર, તંત્ર જીવંત થઈ ગયેલું ગણાય, એ હંમેશા જીવંત ગણવામાં આવે, એને જ જીવંત ગણવામાં, ચાલુ કાર્ય હોય એમાં। તો હવે એને તમે કહી શકશો કે આ શૈક્ષણિક સંકુલ કાર્ય કરે છે અને એ જીવંત છે, એવું હવે કહી શકાય। એ જ રીતે અહીંયા કાર્ય થતું હોય, પાચન થતું હોય, ચયાપચયની ક્રિયાઓ ચાલુ હોય, શક્તિ ઉત્સર્જનની ક્રિયાઓ ચાલુ હોય, બરાબર। શરીરની અંદરના તમામ અંગો, અંગતંત્રો
તંત્રો એકબીજા સાથે હળીમળીને કામ કરતા હોય તો આ શરીર જીવંત છે એમ કહેવાય, બાકી મૃત છે એમ કહેવાય. જો કૂતરો ખાવાનું શોધખોળ કરતો જોવા મળે, ખ્યાલ આવે કે આ ખાવાનું છે તો એ ખોરાક મેળવે, આરામ કરે, શરીરની અંદર ચયાપચયની ક્રિયાઓ ચાલુ હોય, વિચારવાનું ચાલુ હોય, તો આ કૂતરાના શરીરમાં આ ક્રિયાઓ જોવા મળે છે અને એને કારણે કૂતરો શું કહેવાશે? જીવંત. બરાબર? જેમ અહીંયા આપણે જોયું, બધા અંગતંત્રો મળીને કામ કરે ત્યારે શરીર સંકુલ કાર્યનિત કહેવાય. એમ અહીંયા તમામ અંગતંત્રો એકબીજા સાથે હળીમળી અને કાર્ય કરે ત્યારે એને શું કહેશું? જીવંત. ત્યારે આ શરીર એ જીવંત શરીર બનશે. બરાબર? પણ પાયામાં તમામ કોષો કામ કરતા હોય છે. પાયામાં તમામ કોષો કામ કરતા હોય. આ બંધારણ ન બને તો આ આખી ઘટના નહીં મળે. માટે કોષને સજીવનો જીવંત એકમ ગણવામાં આવે છે. કોષને તમામ કોષો અંગ, અંગતંત્ર, પેશી એ મુજબની પ્રક્રિયામાં, જરૂરિયાત મુજબની ક્રિયામાં એકબીજા સાથે કોમ્યુનિકેટ, આપણે માહિતીની આપણે કરીને કામ કરતા હોય છે. દાખલા તરીકે મગજ વિચારે છે આમ, બરોબર, કે ભાઈ આજે જમવાનું આવી ગયું છે અત્યારે અને મારે હવે જમવાનું છે. હવે એ હુકમના માહિતી સ્નાયુને ન આપે તો સ્નાયુ ઊભા નહીં થાય, સ્નાયુ જમવાની થાળી પાસે નહીં જાય અને સ્નાયુ હાથ વડે રોટલીનો બટકું બાંધશે નહીં, મોઢામાં આવશે નહીં. બરોબર? સ્નાયુ કામ નહીં કરે એટલે આપણે ચાલીશું નહીં. અન્નળીના સ્નાયુ કામ નહીં કરે કેમ કે માહિતી નથી પહોંચી, ગળવાનું કામ નહીં થાય. તો અહીંયા માહિતીની આપણે જરૂરી છે. એક કોષ કોઈ ચોક્કસ પ્રક્રિયા દર્શાવે ત્યારે એની માહિતી બીજા પેશીઓને આપવી પડે છે. આમ હળીમળીને કામ થાય, હળીમળીને. બરાબર? આવજો એક બીજું ઉદાહરણ જમવાની વાત પરથી યાદ આવે કે ચોક્કસ સમય થાય એટલે આપણે જમવાની ભૂખ લાગે. આપણા શરીરની અંદરથી એ માહિતી મગજ સુધી પહોંચાડાય છે અને ખ્યાલ આવે છે આપણને કે હવે ભૂખ લાગી છે, જમવું છે. જમ્યા બાદ આપણું જઠર ભરાય છે એટલે એ તરત જ પાછા માહિતી આપે છે કે ભાઈ હવે બસ થઈ ગયું, હવે જમાઈ ગયું. જો આ અનુભવ આપણને ન થાય, આ સંવેદના આપણને ન થાય, આ મગજ આપણને ધ્યાનમાં ન આપે તો આપણે શું કરીએ? હજી જગ્યા છે તેની ખબર જ નહીં પડે, ઠૂસીએ રાખીએ. બરાબર? અને એનું પરિણામ બરાબર નહીં. તો કોમ્યુનિકેટ થવું જરૂરી છે. જેમ અહીંની વાત કરીએ, મજૂરો કાપડ બનાવે જ રાખે, ઢગલા પડ્યા રહે, પછી સળવા માંડશે, કોઈ લેવા વાળો નહીં હોય. તો ન્યાય માહિતી આપવી પડશે કે ભાઈ આટલા મીટરનું કાપડ બની ગયું, હવે એને ગોડાઉનમાં પહોંચાડવું જરૂરી છે. એક આ માહિતી આપણે કરવાનો વ્યક્તિ હશે, ગોડાઉનમાં એ કાપડ શિફ્ટ થશે, એના પણ અલગ મજૂરો હશે. બરાબર? આ જ રીતે શાળા હોય તેમાં પણ માહિતી આપવા વાળો હશે, બેલ પાડવા વાળો હશે, ભણાવવા વાળો હશે, ભણવા વાળા હશે, માહિતી આપવા વાળા હશે, લેવા વાળા હશે. તો અહીંયા માહિતીની આપણે જરૂરી છે. આપણે થાય ત્યારે તંત્ર જીવંત બને. તંત્રો જીવંત રીતે કાર્ય કરતા હોય એવા શરીરને સજીવ કહેવામાં આવે છે. જો તંત્રો કાર્ય કરતા બંધ થાય એટલે કે મૂળભૂત પાયાના કોષો કામ કરતા બંધ થાય એટલે આ નિર્જીવ છે. અહીંયા મેં તમને અંગ એટલે શું, અંગતંત્ર શું, શરીર શું, પેશી શું, કોષો શું એની આ છેલ્લી સમજ આપી. આ વ્યાખ્યા થાય છે. આ સમજને આધારે આપણને ખ્યાલ આવે કે કોષ શું, તો શરીરનો માત્ર બંધારણીય એકમ ટાઇટલ છે એટલે મેં વાત કરી, પણ કોષ એ ખરેખર શું છે? શરીર માટે, સજીવ માટે શરીરનો ક્રિયાત્મક ક્રિયા, તમામ ક્રિયાઓ કોષને આધારે થાય છે. ક્રિયાત્મક, પછી બંધારણીય. ક્રિયાત્મક, બરાબર? પહેલું મેં શું કીધું? ક્રિયાત્મક. તમામ શરીરની ક્રિયાઓ કોષોમાં થાય છે. પછી બંધારણીય, કેમ કે શરીરનું બંધારણ કોષો વડે થાય. ક્રિયાત્મક, બંધારણીય, બરાબર? ધ્યાન રાખીએ. હા, તો શરીર માટે કે સજીવ માટે ક્રિયાત્મક અને બંધારણીય, રચનાત્મક
એકમ છે બરાબર કે જેની ઉત્પત્તિ કોઈ ચોક્કસ સમાન સ્થળે થઈ હોય ભ્રૂણમાંથી મૂળ તો એટલું ધ્યાન રાખીએ સજીવના ક્રિયાત્મક અને બંધારણીય રીતે રહેલા રચનાત્મક એકમને કોષ કહે છે સજીવના ક્રિયાત્મક અને બંધારણીય રીતે રહેલા એકમને રચનાત્મક શબ્દ ન રાખો તો ચાલશે એકમને કોષ કહે છે આ કોષની વ્યાખ્યા છે ક્રિયાત્મક અને બંધારણીય રીતે રહેલા એકમને કોષ કહે છે તો અહીંયા આપણે આ ચર્ચા પૂર્ણ કરીએ છીએ આપણે આગળનો મુદ્દો નવા પીરિયડમાં લઈને આવીએ